ભાવે હાવણી હાથમાં આવી કે ખાઈને વયું નથી જાવ વેરેલું વાસે કોણ કચરો સાફ કરવો પડે ને કા રસ હે યુટ્યુબ ફેમિલી કેમ છો? જય દ્વારકાધીશ. ઓલ ઓકે ડન. હું મજામાં છું. સવારની ભાખરી ખાઈ લીધી છે, રાજે પણ ખાઈ લીધું છે. અત્યારે 9:30 થઈ ગયા છે. રાજે પેલા ખાધું ને પછી નાવા ગયા. જીનલે ખાઈ લીધું છે અને અમારી બેન ખાઈને હજી અમે છે ને અમારી એક જ રૂમ છે એટલે પથારી અહીંયા જ કરેલી હોય તો અમારા બ્લેન્કેટો હજી પડ્યા છે તો અમારી બેન ખાઈને સીધા પાછા બ્લેન્કેટમાં હુવા વહી ગયા. જો કેમ છો? મજામાં ને? મને હાંજે તાવ આવ્યો તો પછી મારી મમ્મી દવા લેતા આવી, મેં પીધી હતી હાંજે. હા, જીનલને છે ને હાંજે ગળામાં દુખતું હતું ને તો સિરપ મગાવી હતી મેં મેડિકલથી. એક ઓલા પડે જોવો પણ. હા, એ પછી બતાવું. આ દવા સિરપ રાજ લેતા આવ્યા હતા, મેં મગાવી હતી. જીનલને છે ને કાલ રમવા ગઈ તો સાંજે જ ત્યાં આવીને મને કહે કે આ ગળું દુખે છે મમ્મી કે તમે ગરમ પાણી કરી દીધું એને તો એ ઓછું પીવે ગરમ પાણી. પછી મેં યારો પીધું થોડું તો એ બાને એ પીવે. પછી થોડુંક ગરમ પાણી એને પીવડાવ્યું અને બાકી ઓલ આખો દિવસનું જે પીવાનું હતું ને એ બધું મેં ગરમ પાણી જ કરી નાખ્યું એટલે આખો દિવસ હાલે ને એને ગરમ પાણી પીવામાં આવે. અને એક સિરપે મગાવી લીધી. હું કહું ગળામાં દુખતું હોય ને તો હું કહું એને મજા જ નહીં આવે એમ હુવાની તે. સાંજે એને ખાધું નહોતું. સિરપ પીધી, થોડીક વાર હુઈ ગઈ, પછી જાગી, પછી એને ખાઈ લીધું. તાજી ના એવું કર્યું ને તે મોડું થઈ ગયું તો દરરોજ મોડું થઈ જાય છે. રાજને કામે જવાનું મોડું થઈ ગયું. મેં કેટલા જગાડ્યા તો એ જાગ્યા જ નહીં. પાછા એમ કે મોડું થઈ જાય તો પછી આપણે શું કરવી? વિડીયો ઉતારવાનો. હા તો મને શું કે વિડીયો ઉતારમાં કે મારે મોડું થઈ ગયું જવું છે કે મેં કીધું ના ના કાક તો કેવું જ પડે ને. હે ફોન એ જલ્દી કરી દે. જીનો તમે પપ્પાનો ફોન લેતા જાવ ઓલા કાના પાસે પડ્યો. જા જા ફટાફટ ફોન અંબાઈ. દરરોજ મોડું થઈ જાય છે. જાગે ને એટલે રાજનું એક જ શરૂ હોય મોડું થઈ ગયું મોડું થઈ ગયું. મોડું થઈ ગયું તો શું કેવું? કાંઈ નહીં, હારું આપણે છે ને હવે બધું કામ પછી કરવાનું છે અને ઈ પેલા છે ને આપણે તમને ખબર છે શું કરવાનું છે? પેલું કામ આ કરવાનું છે. એમને ઉભી ગીત કરવાનું છે. ગીત હું તો ગીત કરું તો ગીત એવું કરવાનું છે તો મજા આવશે એમ કામ કરવાની, બીજું કાંઈ નહીં. કા શું કરો છો તમે? તઈ આયા બેઠા છે હે બેઠા. ચોકલેટ ખાઈ ગયા આપી થી? હા, આને તો નહોતી દી બિચારાને. એ રહી ગયો તો બાકી છો તાર ખાવાની છે? તઈ આવી ગયા છે રમવા. કા આજ તો રજા હે ને? સ્કૂલે રજા હતી ને આજ? મારે રજા, હું તો સ્કૂલે બહુ જાઉં. હવે તારે જવાનું જ છે ટ્યુશન તારે ગટુ ને. શાકનો વઘાર કરવાનો છે. હવે એક વાટકો શાક બનાવવાનું છે પણ બનાવવું તો પડશે જ તે. કાંદા અને બટેટા કોને ભાવે છે? હાલો આવી જાવ ખાવા મારા હાથનું. મજા આવશે. થોડુંક તીખું બનાવી છે એટલે મજા આવશે ખાવાની. નગર પાછા કેવો કે ભાવ હાવ મોડું બનાવે મજા નથી આવતી. નહીં નહીં એ ટેન્શન તમે નહીં લેતા. તમે પાછા કહેશો કે ભાવ વાળ તો આઘા લે ખાવામાં આવશે તો ખાવામાં નહીં આવે. કેમ કે ખાવામાં તાર આવે ને એ મને જ ન મજા આવે. અને એમ થાય તે મારે વાળ જરાય નથી ખરતા જ નથી વાળ. એટલે એ ટેન્શન નહીં લેતા. તાર આવે ને એ મને ન મેળ આવે એટલે નહીં આવવા દઉં. હિંગ વગર વઘાર મારવાનું છે ઓનલી ફોર જીરામાં. બટાકા વેરાઈ ગયા થોડા. વિડીયો એ ટાઈપનું કાંઈ ઉતારવામાં રહે ને એમાં પણ હાલશે. તો રોટલી મારી બનીને રેડી થઈ ગઈ છે. ને મને જાડી જાડી રોટલી નથી આવડતી બનાવતા એટલે મેં પતલી પતલી કરી છે. હાલશે. ભાખરી કરવાની હતી પણ મેં રોટલી કરી નાખી. મજા આવે ગરમ ખાવાની કે? ગરમ ખાવાની મજા જ આવે ને. ઠીક. રાસ તો જો ખાઈને પછી રેડી થઈ ગયા. છોકરી જોવા આવે છે તમને? લે છોકરી જોવા આવે છે.
રાજને મને છોકરી જોવા આવે છે. બીજા લગ્ન કરવાના છે કા નાના છે ને માયથી બીજા કોઈ બીજા છોકરી કોઈ ધ્યાનમાં હોય તો કહેજો તે તો રૂપાળા મળી જાહે કા રૂપાળા નથી રાજ મળી જાહે કા પપ્પા એક દિવસમાં લઈ તો તમે તૈયાર છો બીજા લગ્ન માટે તો હું હવે રાજને અત્યારે છોકરી જોવા આવે છે હાલો હમણાં બતાવીએ છોકરી કા સામાન તો હે રાજ ખુશ થઈ ગયા બીજી છોકરીની વાત કરીને ત્યાં હમ? ખુશી સલકાઈ છે તમારા ચહેરા પર એટલે અત્યારે ખાઈને ઊભા થયા ને ત્યાં અમારા ઘેર છે ને ઘણા બધા મહેમાન આવી ગયા એટલે આજ થોડોક તડકો જેવો હતો ને એટલે મહેમાનને છે ને ચા પીવરાવાને બદલે છે ને બતાવું જો સારું મતલબ આઈસ્ક્રીમ હા આ બધા આવ્યા છે લગ્નની ખરીદી કરવા અમદાવાદથી સુરત આવ્યા છે અમદાવાદમાં સારું નથી મળતું એમ કહીશ બે આમ ખાઈ જો ને હા હાલો આઈસ્ક્રીમ ખાવા કા મજા આવે ને જીનું જીનું ને તો મજા આવે શિવ તને મજા આવે કે શિવાંશ ને તો બહુ મજા આવે હે હાલો પેલા ખાઈ લેવી નકર ઓગળી જશે આઈસ્ક્રીમ લઈ લો મને તો ભાવે હાવણી હાથમાં આવી કે ખાઈને વયું નથી જાવ ના વેરેલું વાસે કોણ કચરો સાફ કરવો પડે ને કા રસ હવે નાની બેન છે આ એટલે હાલે ને હું સીંધું તો એને હા બેન હા. હું નાની રહી એટલે આ લેતા આવો બેન પોતે મારી દઉં લે આવો ભાઈ આવો જો આ આવ્યા પણ થોડાક લેટ પડ્યા આમ આઈસ્ક્રીમ ખાઈ ગયા પછી આવ્યા તમે તો હાસુ ખાઈ ગયા કા આપણે આઈસ્ક્રીમ ખાધો ને ખાઈ ગયા તમે રહી ગયા હા મજા આવે હા લાવો બેન પોતું માર દો હવે પોતું અંબાઈ જો એટલે આ બેન ને પોતું દે સારું છે હો તમારે સારું તમને વિડીયો ચાલુ છે ઈ કે હું ઓલું કરું ને ઉતાર તું એમ બસ ને હવે આવશે કાલ કે વિડીયોમાં તરત કાલ આવશે નીલમ વાઘેલા આવશે કાલ વિડીયોમાં કુતરા આમ રેજો પોતું માર્યું છે નથી બેન ભીનું નથી કોરું છે મજા આવે ને મજા જ આવે ને તો તું અહીં વહી આવતી હો રોજ અહીં વહી આવતી હો રોજ હા રોજ આવવું પડશે વહી આવજે. મજા આવે મારે હથવારો થઈ જાય કા તો કેવું વસ્તીનું છે પણ એ આ બે મકાનની જગ્યા લાગે છે આમ હા બે મકાનની વધારે સાચી મજા આવે હમ. અમે શિવાંશ રમ્યા જ કઈ આમ જો રમે ઈ મજા આવશે રમવાની બે જો રાજ જો ચોકલેટ લાવ્યા છે કા વાવ જીનું લેતો ઊભી થતો અહીંયા આ ચોકલેટ કાલની છે ઘણી તો ખવાઈ ગઈ હાંજે બધાને આપી હતી ખાવા હા જી દાદા માવો ખાવાનો છે જી દાદા માવો ખાવાનો જો આવા બટકા છે કા મસ્ત છે આલે તાર ખાવું છે આલ્યો નાખી દો મારે નથી ખાવું બતાવતી હતી હું હા ટોપરું મિક્સ આવે ને રોજ નું આવે કા મહેમાન વહી ગયા આઈસ્ક્રીમ ખાઈ લીધો અને હવે ચોકલેટ લઈને પાછા બે ગયા છોકરાને ચોકલેટ ખાવાની હતી મોટા ને ખાવાની હતી પાછી એમ તો મોટા ખાવાનું શરૂ અને હવે છે ને 4 વાગી ગયા ને આપણે વિડીયો પૂરો કરી દેવો ને હવે કાંઈ વિડીયો પૂરો કરી દેવી હવે કેમ કે પછી હવે કાંઈ છે નહીં બતાવવા માટે એટલે હવે આપણે કાલ પાછો વિડીયોની શરૂઆત કરશું કા એમ કરવું ને તો સારું હાલો મળશું આપણે એક કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરી દેજો અને રાજ હાટુ એક છોકરી ગોતવાની છે તો દાંત ખાતે પાછા જય દ્વારકાધીશ